વિરોધ યથાવત। સ્માર્ટ સિટી વડોદરામાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત। ચોથા દિવસે સમા વિસ્તારના લોકો પહોંચ્યા સમા MGVCL કચેરી। સ્માર્ટ મીટરમાં બિલ વધારે આવતો હોવાનો આક્ષેપ। 1500 થી 2000 બિલ 2 મહિને આવતું હતું, 15 દિવસમાં 6000 રિચાર્જ કરાવ્યું। સ્માર્ટ મીટરના કારણે ખરાબ દિવસ આવ્યા હોવાનું જણાવતા નાગરિક। સ્માર્ટ સિટીથી નારાજ લોકોએ ધૂન બોલાવી કર્યો વિરોધ। મહિલાઓ સહિત લોકો પહોંચ્યા MGVCL ઓફિસ। હાલો અમારે સરકારી જ વસ્તુ જોવે છે। સરકાર સારી છે, મેં ના નથી પાડતા, બહુ સરસ સરકાર છે। બીજા નંબરમાં કે 4000 રૂપિયા માણસ મજૂરી કરીને જો લાવતો હોય તો 4000 ચાર્જીમાં આય ભરી દે તો એના છોકરાને ક્યાં મહાજનમાં મૂકવા જાય? તમારે ત્યાં મૂકવા આવે કે તમે શું કહેવા માંગો? જે વસ્તુ છે અમે સરકારને વોટિંગ આપી છે તો સરકાર જ અમારે જોવે। પ્રાઇવેટ વસ્તુ અમારા વડોદરાની અંદર હોવી જોઈએ નહીં। આજ પછી તમને આ માવતર જાણી અને મેં આટલી વિનંતી તમને કરવી છે। બીજા નંબરમાં કે ગરીબ માણસ મરી જાય, વસલોવાળા માણસને ધંધો નથી મળતો, ક્યાં જઈને ખાય? અભણ માણા હોય ને શું ખબર પડે છે? અભણ માણા અંગૂઠો મારે એને જે કંઈ દઈ દે, આ વસ્તુ ન થવી પડે। આવા મોબાઈલ હોય કોણ ભરાવે અહીંયા? અને કોઈ બીને આજ સુધી અત્યારથી હું કહી દઉં છું કે કોઈ રિચાર્જ કરાવવા ના આવશો, રિચાર્જ કરાવશો નહીં। અને લાઈટ જાય એટલે ઓફિસે હાજર થાજો। ઓફિસે નો હરખા હાલે તો કાચ ફોડી નાખો। પોલીસ લઈ જાય કેટલા ને પૂરશે તો રેઠો મોદી છોડાવવા આવશે ને આવશે। મારું નામ ગૌરીબેન, હું જાદવ પાર્કમાં જાઉં છું। ગઈકાલે જ્યારે જાણ કરવામાં આવી કે લોકોના ઘરે જે સ્માર્ટ મીટરો લાગ્યા છે એ સ્માર્ટ મીટરથી લોકોને બહુ જ હેરાનગતિ થઈ રહી છે। ઘણા ખરા એવા લોકો જેમની પાસે સ્માર્ટ મોબાઈલ પણ નથી હોતા અને આવી રીતે તગલગી નિર્ણય લઈ અને સ્માર્ટ મીટરો બેસાડી દીધા છે। હવે સ્માર્ટ મીટર બેસાડવાથી અડધી રાત્રે પણ તમારું રિચાર્જ પૂરું થઈ જાય એટલે લાઇટો બંધ થઈ જાય, એટલે તમારે રિચાર્જ કરવા દોડવું પડે। મોબાઈલમાં જો રિચાર્જ ના હોય તો પહેલાં મોબાઈલ રિચાર્જ કરો, પછી તમે આ GBનું રિચાર્જ કરો ત્યારે તમારી લાઇટ ચાલુ થાય। અને ઘણી વખત તો મેસેજ પણ આવતા નથી આ લોકોને અને લોકોના લાઇટોના કનેક્શનો કપાઈ જાય છે। એટલે આવા નિર્ણયો ન લેવા જોઈએ અને આ લોકો સ્માર્ટ મીટર જ્યારે બેસાડવા આવે છે તે વખતે પોલીસને સાથે લઈને આવે છે અને કમ્પલસરી લગાડવા પડશે એમ કરીને આ લોકો આ સ્માર્ટ મીટર લગાવે છે અને ખોટી લૂંટ ચલાવી રહ્યા છે આ લોકો।